જંગલમાં અદૃશ્ય શિકારી. અમેરિકાના એપેલેચિયન માઉન્ટેન્સના ઘન જંગલોમાં એક અજોડ કથા પ્રચલિત છે. એક સમયની વાત છે. એક યુવાન શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. સાંજ પડી રહી હતી, આસપાસ શાંતિ છવાઈ ગઈ હતી. અચાનક તેને લાગ્યું કે કોઈ તેને જોઈ રહ્યું છે. તેને આસપાસ કંઈ દેખાતું નહોતું, પણ પાંદડા પોતાની મેળે હલતા હતા. પગલાંનો અવાજ સંભળાતો હતો અને ઠંડો પવન એક અજાણી દિશાથી આવી રહ્યો હતો. શિકારી ગભરાઈ ગયો. થોડી આગળ જઈને તેની જમીન પર પગલાં દેખાયા, પણ ત્યાં કોઈ નહોતું. પગલાં આવી રહ્યા હતા તેની તરફ, જેમ કોઈ અદૃશ્ય પ્રાણી તેની નજીક આવી રહ્યું હોય. શિકારીએ હિંમત કરીને પાછો દોડવાનું શરૂ કર્યું. જેમ જ તે જંગલની બહાર આવ્યો, બધું શાંત થઈ ગયું. પાછળ વળીને જોયું, કોઈ નહોતું, માત્ર ખાલી જંગલ. લોકો શું માને છે? આ કથાને લઈને ઘણા વિચારો છે. અજાણ્યા પ્રાણી જે આંખે ન દેખાય, અથવા જંગલની પ્રકૃતિનો કોઈ ભ્રમ. કેટલાક લોકો કહે છે, પવન અને અવાજો ભ્રમ પેદા કરી શકે. જંગલમાં પ્રકાશ અને છાયા આંખોને ભૂલાવી શકે. માનસિક ડર પણ ઘણીવાર અદૃશ્ય વસ્તુઓનો અનુભવ કરાવે. આ વાત પરથી શીખ મળે છે કે દરેક અજાણી લાગતી ઘટના હંમેશા અલૌકિક જ હોય એવું નથી, પણ આવી કહાનીઓ આપણા કલ્પનાને જીવંત રાખે છે.